નમસ્કાર મિત્રો, હવે ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। આજે હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે ગુજરાતના હવામાનમાં એક મોટો પલટો જોવા મળશે। મિત્રો, આવનારા 2 દિવસમાં ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડવાનો છે અને કેવો પવન ફૂંકાશે તે દરેક હવામાન સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું। તો વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરી દેજો, અને જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને તમારી એક લાઇક જરૂરથી કરી દેજો, જેથી મિત્રો આવનારા ચોમાસા ઋતુમાં કેવા વાવાઝોડા આવશે અને કેવો વરસાદ પડશે તેની દરરોજની માહિતી તમને મળતી રહે, એટલે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મિત્રો, વાત કરીએ તો દર વર્ષે ચોમાસા ઋતુની શરૂઆત કેરળ રાજ્યથી થતી હોય છે, એટલે આ વર્ષે પણ કેરળના દરિયા કિનારે ચોમાસા ઋતુના વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને તે ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે। મિત્રો, કેરળમાં વરસાદ શરૂ થાય એટલે 15 દિવસ પછી ગુજરાતમાં વરસાદનું આગમન થતું હોય છે, એટલે હવે ગુજરાતમાં આગામી 20 થી 25 તારીખ સુધીમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ જશે। હાલ મિત્રો, ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકોમાં અને ગુજરાતની નીચેની બાજુ મોટા વરસાદી વાવાઝોડા શરૂ થઈ ગયા છે, જેના કારણે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સમય કરતાં વહેલું શરૂ થાય તેવી શક્યતાઓ છે, એટલે ગુજરાતના તમામ ખેડૂતો સાવધાન થઈ જજો। મિત્રો, 7 દિવસ પહેલાં એક વરસાદી વાવાઝોડું બંગાળની ખાડીમાં શરૂ થયું હતું, જે આગળ વધીને આજે મધ્યપ્રદેશમાં એટલે કે ગુજરાતની નજીક પહોંચી ગયું છે અને તે હજુ પણ આગળ વધીને ગુજરાતમાંથી પસાર થવાનું છે, એટલે 15 તારીખની આસપાસ સાવધાન રહેજો, કારણ કે આ વાવાઝોડું ભારે તોફાન મચાવશે। આ વાવાઝોડાને કારણે આશરે 2 થી 3 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે। મિત્રો, ગઈકાલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ પડ્યો હતો, જેના અમુક દ્રશ્યો પણ તમે જોઈ શકો છો। આ વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। આજે રાત્રે પણ સૌરાષ્ટ્રના દરિયા નજીકના પંથકોમાં હળવું માવઠું પડે તેવી આગાહી કરવામાં આવી છે। મિત્રો, ગુજરાતમાં હવે ચોમાસું શરૂ થવામાં વાર નથી, કારણ કે દરિયામાં અત્યારે હલચલ શરૂ થઈ ગઈ છે, એટલે મિત્રો આવનારા 1 અઠવાડિયા સુધી ભારે ગરમી પડે અને પછી તોફાની વરસાદ શરૂ થાય તેવી સંભાવનાઓ છે। હાલ મિત્રો, કાળા ડિબાંગ વાદળો દરિયામાંથી પાણી ભરી રહ્યા છે અને પવન સાથે ઉત્તરના રાજ્યો બાજુ આગળ વધી રહ્યા છે। જો મિત્રો આજે ગરમીની વાત કરવામાં આવે તો હાલ ગુજરાતના અમદાવાદ શહેરમાં 44 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે, જે ગઈકાલ કરતાં 2 ડિગ્રીનો વધારો થયો છે, પરંતુ હવે 1 અઠવાડિયા સુધી ગરમી સહન કરવી પડશે અને પછી વરસાદ શરૂ થવાનો છે। હવે ગરમીમાં ઘટાડો થશે અને વરસાદ શરૂ થવાનો છે। અત્યારે મિત્રો ગુજરાતની બાજુમાં થોડે દૂર 2 થી 3 વાવાઝોડા શરૂ થઈ ગયા છે, પરંતુ આ વાવાઝોડા અંગે અત્યારે વધારે કહી શકાય નહીં, કેમ કે જો પવન ફૂંકાશે તો આ વાવાઝોડા આગળ વધીને ગુજરાતમાં આવશે। અત્યારે મિત્રો આ વાવાઝોડા હળવા સ્વરૂપમાં શરૂ થઈ ગયા છે, પરંતુ તે આગળ જઈને મોટું રૂપ ધારણ કરી શકે છે, એટલે આ વર્ષે વધારે વાવાઝોડા સક્રિય જોવા મળી રહ્યા છે, એટલે મિત્રો ચોમાસું પણ સમય કરતાં થોડું વહેલું આવે તેવી સંભાવના છે। હાલ મિત્રો ગુજરાતની દક્ષિણ બાજુએ જે લાંબી વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, તેના કારણે 2 થી 3 દિવસ સુધી તોફાની પવન અને દરિયા નજીકના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે, જેના કારણે લોકોને ગરમીમાંથી છુટકારો મળશે, પરંતુ જો સમય કરતાં વહેલું ચોમાસું આવી જશે તો ખેડૂતોને ફરી એકવાર એક મોટું નુકસાન ભોગવવું પડશે, કારણ કે અત્યારે મોટાભાગના ખેડૂતોના ખેતરમાં તલ અને મગફળી જેવા પાકો ઊભા છે, જે વરસાદના કારણે નુકસાન પામી શકે છે, એટલે ગુજરાતના તમામ ખેડૂતોને સાવધાન રહેવું ખૂબ જરૂરી છે। મિત્રો, હવામાન વિભાગે અને અંબાલાલ પટેલે છેલ્લે આગાહી કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં 20 તારીખની આસપાસ ચોમાસાનો હળવો વરસાદ શરૂ થઈ શકે છે, એટલે આ તારીખ સુધીમાં ખેડૂતોએ ખેતરનું તમામ કામ પતાવી લેવું જોઈએ। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો હાલ ગુજરાતના અરબ સાગરમાં અને બંગાળની ખાડીમાં 2 મોટા વરસાદી વાવાઝોડા શરૂ થઈ ગયા છે, જેના કારણે ભારે વરસાદ આવશે। હાલ ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકોમાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદ પડી રહ્યો છે, જ્યાં મિત્રો અત્યારે તોફાની પવન અને આશરે 4 થી 5 ઇંચ સુધીનો વરસાદ ગઈકાલે જોવા મળ્યો હતો। હજુ પણ આગામી 2 દિવસ સુધી આ વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હાલ મિત્રો દરિયામાં જે વાવાઝોડા શરૂ થયા છે તે ખૂબ વહેલા શરૂ થઈ ગયા છે। મિત્રો, ગયા વર્ષની વાત કરીએ તો વાવાઝોડા ચોમાસું શરૂ થયું પછી આવ્યા હતા, જ્યારે આ વર્ષે ચોમાસું શરૂ થાય તે પહેલાં જ ટકરાઈ શકે છે, જેના કારણે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। હાલ મિત્રો ગુજરાતની બાજુમાં જે મોટા વરસાદી વાવાઝોડા શરૂ થયા છે, એટલે મિત્રો આ વર્ષે દરેક રાજ્યો કરતાં કેરળમાં સૌથી વધારે અને ત્યાર પછી ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જોવા મળવાની સંભાવના છે।
તો મિત્રો હવે ગુજરાતમાં ભારે વરસાદથી સાવધાન થઈ જજો અને ખેતરમાં પડેલું કામ પતાવી લેજો, નકર મોટું નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે।